શું તમને ખબર છે આપણે આપણા જીવનનો લગભગ 1/3 ભાગ તો ઊંઘવામાં પસાર કરીએ છીએ. શું આ ઊંઘ સમયનો બગાડ છે? મિત્રો, આ ઊંઘ સમયનો બિલકુલ બગાડ નથી. તો ઊંઘ આપણા માટે કેમ જરૂરી છે? ચાલો સમજીએ. કલ્પના કરો, તમે ફોનને રાત્રે ચાર્જિંગમાં મૂકો અને સવારે 100% ચાર્જ મળે. એ જ રીતે ઊંઘ આપણું બોડી એન્ડ બ્રેન રિચાર્જ સ્ટેશન છે. ઊંઘ એટલી જરૂરી કેમ છે? દિવસભર આપણા મગજ પર ઇન્ફોર્મેશન્સનું તો તોફાન ચાલે છે. કામ, વાતચીત, વિચાર, સ્ટ્રેસ, ઇમોશન્સ આ બધું એકઠું થઈને બ્રેનને ઓવરલોડ બનાવી દે છે. અને જ્યારે આપણે ઊંઘવા જઈએ છીએ ત્યારે શરીરમાં એક ખાસ પ્રક્રિયા શરૂ થાય છે. દિમાગનું કચરું સાફ થાય છે, યાદો ગોઠવાય છે, મેમરી શાર્પન્સ, શરીરના વિવિધ તૂટી ગયેલા કોષો રિપેર થાય છે, ગ્રોથ હોર્મોન્સનું સ્ત્રાવ થાય છે, ઇમ્યુનિટી શક્તિશાળી બને છે, સ્ટ્રેસ લેવલ ઘટે છે. મોટામાં મોટું કામ, દિમાગ અને શરીર બંને ફ્રેશ થઈ જાય છે. અમેરિકન એકેડમી ઓફ સ્લીપ મેડિસિન એટલે કે ASAAM અનુસાર સ્લીપ સાયકલ શું છે? ઊંઘ સીધી અને સરળ નથી. એ લહેરોની જેમ અલગ અલગ તબક્કામાં વહે છે. ASAM અનુસાર ઊંઘના 4 મુખ્ય તબક્કા છે. એક સંપૂર્ણ સ્લીપ સાયકલ લગભગ 90 મિનિટ ચાલે છે અને રાત દરમિયાન આપણે 4 થી 6 સાયકલ પૂરા કરીએ છીએ. ચાલો આ ચારેય તબક્કાને બહુ સરળ ભાષામાં સમજીએ. પ્રથમ તબક્કો NREM ઊંઘ, નોન રેમ સ્લીપ. આ ઊંઘના પહેલા 3 તબક્કા છે. 1. N1 સ્ટેજ, હળકી ઊંઘ, આંખો મીચી, શરીર ઢીલું, જાગરણ અને ઊંઘ વચ્ચેનો પરિવર્તન. થોડું જાગતા, થોડું ઊંઘતા, ક્યારેક અચાનક ઝટકો લાગે, એ પણ આ જ સ્ટેજમાં. 2. N2 સ્ટેજ, સ્ટેબલ સ્લીપ. હવે શરીર શાંત થવા લાગે છે, હાર્ટ રેટ ધીમો, શ્વાસ નરમ, બ્રેન આસપાસના અવાજોથી ડિસ્કનેક્ટ થવા લાગે છે. આ તબક્કો આખી ઊંઘમાં સૌથી લાંબો હોય છે. 3. N3 ડીપ સ્લીપ, બોડી રિપેર મોડ. આ છે ઊંઘનો હીરો અને સ્લો વેવ સ્લીપ પણ કહે છે. 1. મસલ્સ રિપેર થાય છે, ગ્રોથ હોર્મોન રિલીઝ થાય છે, એનર્જી રીસ્ટોર થાય છે, ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બને છે. જો તમને સવારે ભારે થાક લાગે તો સમજો કે N3 ડીપ સ્લીપ ઓછું મળ્યું. બીજો તબક્કો આપણે જોઈએ તો REM ઊંઘ. REM સ્ટેજ, ડ્રીમ વર્લ્ડ. આ છે સૌથી સક્રિય તબક્કો. R એટલે રેપિડ આઈ મૂવમેન્ટ. દિમાગ હાઇપર એક્ટિવ પણ શરીર લોક્ડ મોડમાં. અહીં જ આપણે સપના જોઈએ છીએ, ક્રિએટિવિટી વધે છે, લર્નિંગ અને મેમરી વધુ શાર્પ બને છે. REM વિના ઊંઘનો સાયકલ અધૂરો. પૂરતી ઊંઘ ન લેવાય તો શું થાય? નાઇટ રિચાર્જ સ્ટેશન બંધ અને પરિણામ મૂડ ખરાબ, કોન્સન્ટ્રેશન ઓછું, ઇમ્યુનિટી કમજોર, સ્ટ્રેસ લેવલ ઊંચું, વેઇટ ગેઇન, હાર્ટ અને શુગરની સમસ્યાઓ વધે છે. અંતમાં ઊંઘ કોઈ લક્ઝરી કે આનંદ નથી. એ એક બાયોલોજિકલ સુપરપાવર છે. ગુડ સ્લીપ એટલે ગુડ મેમરી પ્લસ સ્ટ્રોંગ બોડી પ્લસ શાર્પ માઇન્ડ. તો આજે રાત્રે મોબાઈલ સાઈડમાં મૂકો, આંખો મીચો અને તમારી બોડી ફેક્ટરીને આ 4 તબક્કામાં સરસ કામ કરવા દો. ગુડ સ્લીપ, ગુડ લાઈફ. જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતો ગમતી હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખી સર્ચ કરો અને લૂંટો વિજ્ઞાનની વાતોનો ખજાનો. ત્યાં આવજો. ફરી મળીશું એક નવી મજાની વાત સાથે. જય વિજ્ઞાન.